આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ હનુમાનજીને રીઝવવા માટેના સ્તોત્ર હનુમાન વડવાનલ સ્તોત્ર વિશે. જે બિલકુલ હનુમાન વડવાનલ સ્તોત્ર. હનુમાન વડવાનલ આ સ્તોત્રની રચના રાવણના નાના ભાઈ વિભીષણે કરી હતી. ભગવાન રામ અને હનુમાનજીના પ્રખર ભક્ત હતા વિભીષણજી. એમને આ સ્તોત્રની રચના કરી. આ સ્તોત્ર ભગવાન હનુમાનની ઉપાસના માટે એક મહામંત્ર સદૃશ છે. જો તેની સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો એ અદ્ભુત ફળદાતા બની જતું હોય છે. વિભીષણે હનુમાન વડવાનલ સ્તોત્ર તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ માટે, તમામ પ્રકારના ભયમાંથી મુક્તિ માટે, તમામ પ્રકારના રોગોમાંથી નિવૃત્તિ માટે અને હનુમાનજી મહારાજના દિવ્ય આશીર્વાદને પ્રાપ્ત કરવા માટે રચના કરી છે. આ સ્તોત્રમાં વિભીષણની તમામ ઉર્જાઓ, વિભીષણ એ દાનવ કુળની અંદર પ્રગટ થયેલા, વિભીષણની પાસે મંત્રની અને તંત્રની સારી ઉર્જા છે. વિદ્વાન છે, કારણ કે રાવણના ભાઈ છે, વિશ્રવા ઋષિના પુત્ર છે, એટલે અંદર જ્ઞાન વિદ્વત્તાનો સમન્વય છે. અને આ બધાનો ઉપયોગ કરી પોતાની ભક્તિના જોરે એમને હનુમાનજીની આરાધના કરવા માટે આ સ્તોત્રની રચના કરી. અને આ સ્તોત્ર એટલું પ્રભાવશાળી છે કે એનો પાઠ કરવાથી તમામ પ્રકારની કામનાઓ સિદ્ધ થાય છે. આરોગ્યનો લાભ મળે છે, સંકટોનું નિવારણ થાય છે, પીડામાંથી મુક્તિ મળે છે, ઈચ્છિત ફળદાતા બને છે. એ આધિ વ્યાધિ ઉપાધિ ઉપરી બાધા ભૂત પ્રેત રોગ દોષ તમામનો સંહારક આ એક મહામંત્ર આ વડવાનલ સ્તોત્ર છે. વિભીષણજીએ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે, રામજીની સાથે એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ સ્તોત્રની રચના કરી છે. આ સ્તોત્રના પાઠથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરી શકાય છે. આ સ્તોત્રની શરૂઆતમાં હનુમાનજીના ગુણો અને શક્તિઓની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે અને કહ્યું છે કે કહી રીછીપતિ સુનુ હનુમાના કાચુપ સાધી રહેઉ બલવાના પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના કવન સો કાજ કઠિન જગ માહી જો નહીં હોય તત તુમ પાહી. અર્થાત હનુમાનજી મહારાજને જ્યાં સુધી એમનું બળ અને પૌરુષ યાદ કરાવવામાં નથી આવતું ત્યાં સુધી એ પોતાના બળ અને પૌરુષને વિસ્મૃત કરી ગયા છે. ઋષિઓનો એમને શ્રાપ છે. બાલ્યકાળમાં ઉર્જા પ્રાપ્ત થઈ, આટલા વરદાન પ્રાપ્ત થયા હતા અને જેના કારણે દુરુપયોગ થતા ઋષિઓ એમને શ્રાપિત કર્યા હતા. અને ત્યારે કહ્યું હતું કે જ્યારે પણ કોઈ વ્યક્તિ તમને તમારા બળ અને પૌરુષને યાદ અપાવશે ત્યારે તમારા બળ અને પૌરુષ તમને પ્રાપ્ત થતા રહેશે. એટલે જ્યારે પણ હનુમાનજી મહારાજની આરાધના કરી, ઉપાસના કરી, એમને એમના બલ અને પૌરુષ અવશ્ય યાદ અપાવવા પડે છે. એટલે વિભીષણજીએ પણ પોતાની આ વડવાનલ સ્તોત્રમાં હનુમાનજીના બલ અને પૌરુષના ગુણગાન ગાયા છે. સૌથી શરૂઆતમાં હનુમાનજીને જીવનમાંથી તમામ રોગો, ખરાબ સ્વાસ્થ્ય અને તમામ પ્રકારની પરેશાનીઓ દૂર કરવા માટે આ સ્તોત્રમાં પ્રાર્થના કરવામાં આવી છે. તમામ પ્રકારની બીમારીઓ, તાવ, બીમારીઓ અસાધ્ય હોય એના નિવારણ માટે, તમામ પ્રકારની નેગેટિવ એનર્જીને શુદ્ધ કરવા માટે પ્રાર્થના કરવામાં આવી છે. આ સિવાય હનુમાનજીને તમામ પ્રકારના ભય, તમામ રાજભય હોય, ચૌર ભય હોય, ઉપરી બાધાઓ, ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની આ બધાના ભયથી મુક્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. આ ઉપરાંત 9 ગ્રહોની શાંતિની કામના પણ આ સ્તોત્રમાં વિભીષણજીએ કરી છે કે એના હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી 9 ગ્રહોનો અનુકૂળતા પ્રાપ્ત થઈ જાય, ઉચ્ચાટન આદિ ક્રિયાઓનું મારણ પણ થઈ જાય. આ બધી જીવનમાં જો ઉચ્ચાટન, કોઈ કહેવાય છે મેલી વિદ્યાનો પ્રભાવ હોય, એને પણ આ સ્તોત્રના પાઠથી શાંત કરી શકાય છે. અંતમાં હનુમાનજી મહારાજને જીવનના આશીર્વાદ અને સફળતા, આરોગ્યની દરેક ઈચ્છિત વરદાન આપવા માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે. એટલે આ સ્તોત્રની અંદર વિભીષણજીએ દરેક વસ્તુનું આવરણ લીધું છે. તમામ પ્રકારની માંગણી હનુમાનજી મહારાજ પાસે કરીને પ્રાર્થના કરી છે કે તમામ પ્રકારની શુભતા અને શુદ્ધતાની પ્રાપ્તિ થાય. આ વડવાનલ સ્તોત્ર ખૂબ જ પ્રભાવશાળી છે. આ સ્તોત્ર રોજ એકાગ્રતાથી પાઠ કરવામાં આવે તો સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે. કોઈ એવી વસ્તુ અસાધ્ય નથી કે જે હનુમાનજી મહારાજની કૃપાથી સાધિત ન થઈ શકે. હનુમાન વડવાનલ સ્તોત્રના પાઠથી એનો પાઠ કરનારને તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય. પણ હવે પ્રશ્ન, કેટલા દિવસ પાઠ કરવો જોઈએ, કેટલી સંખ્યામાં પાઠ કરવો જોઈએ?
તો હનુમાનજી મહારાજની આરાધના કરવા માટે આ સ્તોત્ર ઉત્તમ છે. એની સંખ્યા કઈ છે? 1250 પાઠ નું અનુષ્ઠાન જો કરવામાં આવે અને વધુમાં વધુ 41 દિવસની અંદર જો 1250 પાઠનું અનુષ્ઠાન કરી દેવામાં આવે છે તો તમામ પ્રકારની મનોકામના પરિપૂર્ણ થાય છે. વિભીષણજી મહારાજે હનુમાનજીની સ્તુતિ કરવા માટે આ સ્તોત્ર રચ્યું. એમાં પ્રાર્થના કરી અને પ્રાર્થનાના પ્રભાવે એટલી ઉર્જા આ સ્તોત્રમાં છે કે તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરી શકાય. બીજા અક્ષરોનો સંયોગ છે, બીજ મંત્રો એમાં ભરપૂર માત્રામાં ભરેલા છે. હનુમાન વડવાનલ સ્તોત્ર એક ખૂબ જ પ્રભાવશાળી સ્તોત્ર છે અને વાંચવાથી તરત જ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રાદુર્ભાવ થતો હોય છે. હનુમાન વડવાનલ સ્તોત્રના સાધકની અંદર શક્તિનો સંચાર થવાની સાથે આત્મવિશ્વાસમાં વધારો પણ થતો જોવા મળી શકે છે. આ સ્તોત્રના પાઠથી શત્રુઓ પર વિજય મેળવી શકાય છે. આ સ્તોત્રના પાઠથી લાંબી સમયથી ચાલતી બીમારીઓમાંથી મુક્તિ મળી શકાય છે. ચોક્કસપણે હનુમાનજીની આરાધના કરવાથી તમામ પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિ થાય. ખાસ કરીને ભય, જીવનમાં જ્યારે કોઈ પણ પ્રકારનો ભય રહેતો હોય, બીમારીઓ વધતી હોય, સફળતા ન મળતી હોય, કોઈ પણ પ્રકારના દબાણો આવતા હોય જીવનમાં, એ સંકટોથી, શત્રુ પીડાથી, ભયથી બચવા માટે આ સ્તોત્રનો પાઠ કરવો ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. તો 41 દિવસ સુધી ચોક્કસપણે નિશ્ચિત પ્રમાણે આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. આ ઉપરાંત તમે એક દિવસમાં બ્રાહ્મણોને બેસાડીને પણ સહસ્ત્ર પાઠનું આયોજન કરી શકો છો. ત્યારબાદ એનો દશાંશ 100 પાઠનો હવન કરવો જોઈએ. આમ કરવાથી હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય છે અને સાધકની તમામ મનોકામનાઓને પરિપૂર્ણ કરે છે. આ ઉપરાંત બીજો પણ એક પ્રયોગ બતાવ્યો છે. 21 દિવસ સુધી તમે નિત્ય એક દીવો ઘીનો અને એક દીવો સરસવના તેલનો પ્રગટાવી એની સન્મુખ બેસી, હનુમાનજીની સન્મુખ બેસી અને આ સ્તોત્રના જો પાઠ કરતા રહો છો તો તમારા જીવનની તમામ નેગેટિવિટી દૂર થાય છે. કોઈ ખરાબ આદતો પણ છૂટી જાય છે. જીવનમાં હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હનુમાનજીની પૂર્ણ કૃપાને પ્રાપ્ત કરવા માટે ઉત્તમ સ્તોત્ર છે શ્રી હનુમાન વડવાનલ સ્તોત્ર. પાઠ કરવાની વિધિ સરળતાથી એક બાજેટ ઉપર હનુમાનજી મહારાજનો ફોટો અથવા તો પ્રતિમા સ્થાપિત કરવી. એની સન્મુખ 2 દીવા કરવાના છે, એક તેલનો અને ગાયના ઘીનો. તેલમાં કયું છે? સરસવનું તેલ. અને ગાયના ઘીનો દીવો કરવો. હનુમાનજી મહારાજને પ્રિય ફળ કદલી ફળ, આમ્રફળ એટલે કેળા અને કેરી અર્પણ કરવા. આ ઉપરાંત તમે ચૂરમાનો લાડુ કે બુંદીનો લાડુ ભોગ માટે અર્પણ કરો અને સાથે એક ધૂપ પ્રગટ કરવો. ધૂપ દઈ જો જપે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા. તો ધૂપ સાથે ભગવાનનો પાઠ કરો. ધૂપમાં અગરબત્તીનો પ્રયોગ ન કરતા ગુગળનો ધૂપ કરવો સર્વોત્તમ મનાય છે. તો આ રીતે ધૂપ પ્રારંભ કરી અને તમે હનુમાન વડવાનલ સ્તોત્રના પાઠ પ્રારંભ કરો. તમારી તમામ મનોકામનાઓ નિશ્ચિત પરિપૂર્ણ થશે. હનુમાનજી મહારાજની કૃપા આપના જીવનમાં ઉતરશે અને તમામ ઈચ્છાઓની પરિપૂર્તિ થશે. તો આ રીતે ભગવાન હનુમાનજીની સ્તુતિ અર્ચના હનુમાન વડવાનલ સ્તોત્રથી કરો છો. તમામ ઈચ્છાઓ, તમામ મનોકામના આપની પરિપૂર્ણ થાય એ જ અભ્યર્થના. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ સાથે રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.